નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપના માટે લઈને આવ્યો છું 14 મે 2026ને ગુરુવારનું દૈનિક રાશિફળ. આજના દિવસમાં ગ્રહોની ચાલ શું સંકેત આપે છે, કોના માટે શુભ સમય છે અને કોને સાવચેત રહેવું પડશે, તો ચાલો જાણીએ તમારી રાશિ પ્રમાણે સંપૂર્ણ ભવિષ્યફળ. દૈનિક રાશિફળ 14 મે 2026 અને ગુરુવાર. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કામકાજમાં નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. કોઈ મોટું કામ હાથમાં લેવા માટે દિવસ યોગ્ય રહેલો છે. નોકરીમાં અધિકારીઓ તમારી કામગીરીથી પ્રભાવિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. પ્રેમ તેમજ સંબંધની વાત કરીએ તો સમજદારી રાખશો તો ઘરનું વાતાવરણ શાંત રહેશે. આજનો ખાસ સલાહ: ગુસ્સો ઓછો કરો, સફળતા ચોક્કસ મળશે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 1. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ ધન અને લાભના દૃષ્ટિકોણથી શુભ ગણાય. અટકેલા પૈસા મળવાની શક્યતાઓ રહેલી છે. વેપાર કરતા લોકો માટે નવા ઓર્ડર અથવા ગ્રાહક વધે તેવી શક્યતા રહેલી છે. પરિવારમાં આનંદદાયક સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં મન લાગશે. આરોગ્યમાં ગળા અથવા પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે. ખાસ સલાહ: ખાવા પીવામાં સાવચેતી રાખવી. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજનો દિવસ વિચારોથી ભરેલો રહેશે. મનમાં ઘણા પ્લાન બનશે, પરંતુ નિર્ણય લેતા પહેલા ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. કામકાજમાં સફળતા મળશે, પરંતુ નાની ભૂલ મોટી મુશ્કેલી બનાવી શકે છે. આર્થિક બાબતમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પ્રેમ જીવનમાં વાતચીતથી સમસ્યા ઉકેલાશે. આજની ખાસ સલાહ જોઈએ તો કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો નાજુક રહી શકે છે. પરિવારની ચિંતા અથવા કોઈ જૂની વાત મનને અસ્વસ્થ કરી શકે છે, પરંતુ તમારી સમજદારીથી વધુ નિયંત્રણ થશે. નોકરીમાં તમારી મહેનતનો ફાયદો મળશે. વ્યાપારમાં લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આરોગ્યમાં માથાનો દુખાવો અથવા થાક લાગી શકે છે. આજની ખાસ સલાહ: ધ્યાન તેમજ પ્રાણાયામ કરવાથી મન શાંત રહેશે. શુભ રંગ છે ક્રીમ, શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ સફળતા અને પ્રતિષ્ઠાનો સાબિત થઈને રહેશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા વખાણ મળવાની શક્યતાઓ રહેલી છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઘરમાં શુભ કાર્ય અંગે ચર્ચા પણ થઈ શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા વધશે. આજની ખાસ સલાહ જોઈએ તો અહંકાર ટાળો, સંબંધો મજબૂત રહેશે. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 9. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજનો દિવસ શાંત અને સંતુલિત રહેશે. કામમાં નિયમિતતા રાખશો તો સફળતા જરૂરથી મળશે. વેપાર કરતા લોકોને નવો કરાર અથવા લાભદાયક ડીલ મળી શકે છે. આર્થિક બાબતમાં સાવચેત ખાસ રહો. કોઈને ઉધાર આપવાનું ટાળવું હિતાવક છે. આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ આંખો અને પેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજની ખાસ સલાહ: નિયમિત જીવનશૈલી અપનાવો. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ તમારી માટે આનંદદાયક બની શકે છે. મનમાં સકારાત્મકતા રહેશે. નોકરીમાં નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે. આર્થિક લાભ માટે દિવસ ઉત્તમ રહેલો છે. પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે. આજની ખાસ સલાહ જોઈએ તો પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ સાવચેત રહેવાનો છે. કોઈ વ્યક્તિ તમારી વાતને ખોટી રીતે લઈ શકે છે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે.
આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવું હિતાવક છે. પરિવારમાં વાદ વિવાદથી ખાસ બચો. આરોગ્યમાં બ્લડ પ્રેશર અથવા તણાવ થઈ શકે છે. આજની ખાસ સલાહ જોઈએ તો શાંત રહો અને વાણી પર નિયંત્રણ રાખો. આજનો શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ આશા અને નવી તકોથી ભરેલો રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં નવી ઓફર અથવા બદલાવની યોગ બની રહ્યા છે. વ્યાપારમાં નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી શકો છો. પ્રેમ જીવનમાં મીઠાશ વધશે. આજની ખાસ સલાહ જોઈએ તો ભાગ્ય સાથે મહેનત પણ જરૂરી છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ તમને ધીરજ અને સંયમ શીખવશે. કામમાં વિલંબ થઈ શકે છે, પરંતુ અંતે સફળતા જરૂરથી મળશે. આર્થિક બાબતમાં રોકાણ કરતાં પહેલાં વિચાર જરૂરથી કરો. પરિવારમાં કોઈ વડીલની સલાહ લાભકારી સાબિત થઈ શકે છે. આરોગ્યમાં કમરના દુખાવાની શક્યતા રહેલી છે. આજની ખાસ સલાહ જોઈએ તો સમયનું યોગ્ય આયોજન કરો. આજનો શુભ રંગ છે ભૂરો, શુભ અંક છે 10. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ તમારા માટે શુભ અને લાભદાયક સાબિત થશે. નવી યોજના શરૂ કરી શકો છો. નોકરીમાં માન સન્માન વધી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે અને બચત પણ વધશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધી શકે છે. આજની ખાસ સલાહ જોઈએ તો મિત્રો સાથે સંબંધ મજબૂત રાખો. શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ ભાવનાઓ અને કલ્પનાઓથી ભરેલો રહેશે. તમે આધ્યાત્મિક કાર્યોમાં રસ લેશો. નોકરીમાં કામનું દબાણ થોડું વધી શકે છે. આર્થિક બાબતમાં લાભ છે, પરંતુ ખર્ચ પણ રહેશે. પ્રેમ જીવનમાં મનગમતી વ્યક્તિ સાથે સમય પસાર થવાની શક્યતા રહેલી છે. સલાહ જોઈએ તો સકારાત્મક વિચારોથી ખાસ દૂર રહો. નકારાત્મક વિચારોથી ખાસ દૂર રહો. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 12. આજનો વિશેષ ઉપાય જોઈએ તો 14 મે 2026 દરેક રાશિ માટે. આજે ગુરુવાર હોવાથી ભગવાન શ્રી વિષ્ણુ અથવા બૃહસ્પતિ દેવનું સ્મરણ જરૂરથી કરો. પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ બ્રૂમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. આપના જીવનમાં શુભતા અને સમૃદ્ધિ જરૂરથી વધશે. પ્રિય દર્શક મિત્રો, અંતિમ શબ્દો 14 મે 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. તમને તમારું રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આવી જ સુંદર અને સચોટ રાશિફળ માહિતી માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.